અરે મને તો એ નથી સમજ પડતી કે આ અમુક લોકોના એપ્સની ઉપર વેન્સ કઈ રીતના આવી જાય છે. સો બેઝિકલી લોકોના મોર્નિંગની શરૂઆત થતી હશે ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરીને, બટ મારી મોર્નિંગની શરૂઆત તો કેમેરા સેટઅપથી થાય છે. કારણ કે ડેઈલી વ્લોગ કરવા માટે તો સૌથી પહેલા તમારે એક્ટર બનવા પડશે. ઉઠતાની સાથે જ આપણે પહોંચી જઈએ છીએ કિચનમાં, કારણ કે હવે તો લાગવા લાગ્યું છે કે કિચન જ આપણું બીજું ઘર છે. અને પછી કોફી પીને આપણે નીકળી જઈએ છીએ મોર્નિંગ વોક માટે, કારણ કે મેં કશે તો વાંચ્યું હતું કે મોર્નિંગ વોક તમારા બોડીની અંદર ડોપામિન રિલીઝ કરવામાં બહુ જ હેલ્પ કરે છે. ઓ લાગે છે વધારે જ ડોપામિન પ્રોડ્યુસ થઈ ગયું છે. પછી આપણે ઘરે આવીને પોતાની ઓટમીલ ખાઈને અને રેડી થઈને નીકળી પડીએ છીએ જીમ માટે. આજે આપણે પહોંચી ગયા હતા આપણા આઈએફએસએ ના ફ્રેન્ડ અભિજીત સરના જીમ પર, જેમણે અત્યારે જ પોતાનું નવું જીમ ભેસ્તાનમાં ઓપન કર્યું છે અને જેમની ઓપનિંગ પણ કઈ કામના કારણે આપણે આવી તો નહીં શક્યા હતા. બટ બાબુ મોશાઈ મુફત में जिम करने के लिए तो हम कहीं पे भी पहुंच जाते हैं. अरे हाँ, આપણે વાત કરતા હતા કે એબ્સ ની ઉપર વેન્સ કઈ રીતના દેખાશે. તો સૌથી પહેલા એબ્સ ની ઉપર વેન્સ દેખાવા માટે તમારું બોડી ફેટ સિંગલ ડિજિટમાં હોવું બહુ જ જરૂરી છે, લાઈક બિલો 8 યા બિલો 5. બીજો ફેક્ટર એ છે કે તમારા એબ્સ ના મસલ્સ કેટલા ડેવલપ છે, બીકોઝ એક થિક એન્ડ ડેન્સ એબ્ડોમિનલ મસલ તમારી વેન્સ ને તમારા સ્કિન સરફેસ તરફ પુશ કરી રહી છે. બટ મોસ્ટ ઓફ લોકો માટે અચીવેબલ નથી જ્યાં સુધી એમનો ગોલ બોડી બિલ્ડિંગ કે પ્રોફેશનલ ફોટોશૂટ ની પ્રેપ કરવા માટે ના હોય. એન્ડ ઓનેસ્ટલી કહું તો આ વર્થ નથી, કારણ કે ઓફિશિયલી તમારું બેંક બેલેન્સ જ જોવાની છે.